નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનો કબજો મજબૂત થયો। પ્રમુખ તરીકે મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ તરીકે હાજી રાણા અને કારોબારી ચેરમેન તરીકે ઉમેશ પંડ્યાની વરણી કરવામાં આવી। આમોદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ। કોંગ્રેસ અગ્રણીઓ અને રાજકીય વ્યૂહરચનાકાર તરીકે ઓળખાતા મહેબૂબ કાકુજીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકામાં અનુભવી નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી। ચૂંટણી અધિકારી અને મુખ્ય અધિકારીની હાજરીમાં હાથ ઊંચા કરી મતદાન પ્રક્રિયા થઈ। 24 સભ્યોમાંથી 22 સભ્યો હાજર રહ્યા। કોંગ્રેસના સભ્ય મહેશ પટેલ અને ભાજપના સભ્ય દક્ષાબેન પટેલ યાત્રા પર ગયેલ હોવાથી ગેરહાજર રહ્યા। કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે મહેન્દ્ર દેસાઈ અને ઉપપ્રમુખ પદ માટે હાજી સાજીદ અલી રાણાના નામનું મેન્ડેટ જાહેર થયું। હાથ ઊંચા કરી યોજાયેલા મતદાનમાં મહેન્દ્ર દેસાઈને 15 મત મળ્યા, એટલે આમોદ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે તેઓને વિજેતા જાહેર કરાયા। જ્યારે હાજી સાજીદ અલી રાણાને 15 મત મળતા તેઓને પણ ઉપપ્રમુખ પદે વિજેતા જાહેર કરાયા। કોંગ્રેસના ઉમેશ ધીરુભાઈ પંડ્યાની કારોબારી ચેરમેન તરીકે નિમણૂક થઈ। ત્રણેય આગેવાનોની વરણી બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી। આજ રોજ આમોદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી હતી અને કોંગ્રેસ પક્ષે જે મને મેન્ડેટ આપેલો પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈને અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણાને આપેલો છે, તો અમે એક આજે પ્રમુખને ઉપપ્રમુખ તરીકે જે અમારી ઉપર વિશ્વાસ રાખેલ છે તેને અમે સંપૂર્ણપણે નિષ્ઠાથી આમોદ નગરપાલિકાનો વહીવટ કરીશું એની હું ખાતરી આપું છું। સૌથી મોટા કયા કામની તમે તો અમે ચાર્જ લઈશું। ચાર્જ લીધા પછી બધી જે અમે અગાઉ હું પોતે સદસ્ય તરીકે હતો જ ને અમે લેખિત આપેલું જ છે, એની અંદર જે જોઈશું ને એની અંદર જે તળાવ બ્યુટિફિકેશન છે, પછી સોલર પેનલ છે, તેને લઈને આગળની કાર્યવાહીને કોર્ટ લગીને દેવાની તૈયારી અમારી છે। અગાઉ તમે આ વિરોધ પક્ષમાં હતા, ઘણા બધા સવાલો તમે ઉભા કર્યા હતા, કે બધા સવાલોને તમે પ્રાધાન્ય આપશો ખરા કે પછી એ બધી ફાઇલો બંધ થઈ? ના, ચોક્કસપણે આજ રોજ આમોદ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી। તેમાં પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે। તે બદલ હું પ્રદેશ પ્રમુખશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી, આમોદ નગરપાલિકા આમોદ શહેરના આગેવાન મહેમૂદભાઈ કાકુજી, મતદારો, આમોદ શહેરની તમામ મતદારોએ જે અમને વિશ્વાસ મૂકીને જે 16 સીટો અમને આપેલી છે અને એમના જે પડતર પ્રશ્નો જે છે એના માટે અમને મેન્ડેટ આપેલો છે, પણ અમે તમામ આમોદ શહેરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે અમારા પાર્ટીનો એક ધ્યેય છે કે સમાન કક્ષાએ વિકાસ, કોઈની સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે ને સ્વચ્છ વહીવટ કરીશું। અમારી પાસે બી ઘણા વિકટ પ્રશ્નો છે। અગાઉના જે બોર્ડે જે કામો નથી કર્યા તેને પ્રાધાન્ય આપવામાં આવશે અને સાફ સફાઈ, ગટર પાણીની જે વ્યવસ્થા છે એ કથળી ગયેલી છે, એને પ્રથમ અમે પ્રાયોરિટી આપીશું। નાનામાં નાના નાગરિકને કોઈ પણ હાલાકી ના થાય તેના માટે અમે કટિબદ્ધ છે। અમારી કોંગ્રેસ પાર્ટીના 16 સભ્યો આ કામ કરવા માટે કટિબદ્ધ છે। ફરીથી હું તમામનો ધન્યવાદ। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં આમોદ નગરજનોએ જે વિશ્વાસ મૂકી ખોબે ને ખોબે મત આપી સ્પષ્ટ બહુમતી સાથે આજે પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણા તથા કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેશભાઈની જે પસંદગી કરી છે અને એમની પર જે વિશ્વાસ મૂક્યો છે, આમોદ નગરજનોનો આ તબક્કે હું ખૂબ આભાર માનું છું કે જેમને દેશના બંધારણને બચાવવા માટે, આ દેશની એકતા અને અખંડિતતાનો મેસેજ આપવા માટે આમોદ નગરજનોએ જે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકેલો છે એ મારા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તમામ ચૂંટાયેલા સભ્યો, આ નગરના અમારા કોંગ્રેસનો પરિવાર તમામ એમને એક વિશ્વાસ મૂકેલો છે। એમની જે ઈચ્છાઓ છે, અધૂરા કાર્યો છે એ તમામ પૂર્ણ કરશે અને વિશ્વાસમાં ખરા ઉતરશે એવો મને વિશ્વાસ છે। આમોદ નગરમાં રાહુલ ગાંધીનો મેસેજ છે કે મોહબ્બત કી દુકાન એ લઈને આજે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના જે વાયદા હતા, 5 વર્ષમાં એમને જે તોડફોડ કરી લોકોને નુકસાન, સ્થાનિક લોકોને કઈ રીતે પહોંચે કર્યું એનો જવાબ આમોદ નગરજનોએ આપેલો છે। ત્યારે કોંગ્રેસની નેમ છે કે કોઈને પણ, વિરોધ પક્ષને પણ કોઈ નુકસાન ના થાય ને જે સાચું છે ને સત્ય છે એ કોંગ્રેસ કરશે અને આ દેશના બંધારણ બચાવવામાં ફરી એકવાર આમોદ નગરે જે મેસેજ આપેલો છે એ તમામ નગરજનોનો આ તબક્કે હું ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આમોદની નગરની તમામ મારી કોંગ્રેસની ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને દિલથી અભિનંદન પાઠવું છું। આજના દિવસે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગેરહાજર છે, તેની પાછળનું કારણ? આમોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ બી છે, અમારી સ્પષ્ટ બહુમતી છે। ચૂંટણી પહેલા એમનું બુકિંગ હતું, ત્યાર પછી ચૂંટણી તારીખ નીકળી થઈ, અગાઉ એમનું લખ્યું હતું, ધાર્મિક યાત્રા પર ગયેલા છે। કેદારનાથની એમની ઇલેક્શનની બાધા હતી અને ત્યાં બાધા લઈને પછી જો દર્શન કરીને નગરપાલિકામાં પગ મૂકીશ
જય ભોલેનાથના દર્શન કેદારનાથમાં કરી અને ત્યાર પછી જો નગરપાલિકામાં પગ મૂકીશ તો મારા આમોદ નગરમાં જે મનુષ્ય ફેલાવેલું છે કોમી એકતા સાથે ફરી એકવાર આમોદ નગરને સુંદરમય બનાવવા માટેની નેમ સાથે એવો આશીર્વાદ લેવા ભોલેનાથના ગયા છે ત્યાર પછી જ અહીંયા આવશે એવી અમને બધાને બી માહિતી છે અને અમે બધાએ રજા આપેલી છે ને એવો ગયેલા છે.